ચાલો આજે વાત કરીએ બળ અને દબાણની. આ એવી અદૃશ્ય શક્તિઓ છે જે આપણી આસપાસની દુનિયાને આકાર આપે છે. લગભગ દરેક વસ્તુ જે ગતિમાં છે, અટકે છે કે પછી પોતાની દિશા બદલે છે, એની પાછળ આ શક્તિઓનો હાથ હોય છે, ભલે આપણે એને જોઈ ન શકતા હોઈએ. આ ચિત્રો જુઓ. ગોલકીપર બોલ રોકે છે, હોકી પ્લેયર બોલને ફટકારે છે. આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એક વસ્તુ સામાન્ય છે. એ છે કોઈક પ્રકારનો ધક્કો કે ખેંચાણ. તો અહીંયા મુખ્ય સવાલ એ થાય છે કે આ બધું થાય છે કેવી રીતે? કોઈ વસ્તુને ચાલવા માટે કે પછી એને રોકવા માટે અથવા એનો રસ્તો બદલવા માટે શું જવાબદાર છે? આ બધાની પાછળ કયો મૂળભૂત સિદ્ધાંત કામ કરે છે? અને જવાબ છે બળ. જી હા, વિજ્ઞાનની ભાષામાં કોઈ પણ પ્રકારના ધક્કા કે ખેંચાણને આપણે બળ કહીએ છીએ. આ એ જ ક્રિયા છે જે વસ્તુઓની ગતિની સ્થિતિમાં ફેરફાર લાવી શકે છે. એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી વિચાર છે આ. પણ શું થાય જ્યારે કોઈ એક વસ્તુ પર એક કરતાં વધુ બળ લાગે? એ બળો એકબીજા સાથે કેવી રીતે વર્તે છે? ચાલો એ સમજીએ કે બળો એકબીજા સાથે કેવી રીતે આંતરક્રિયા કરે છે. અહીંયા બે સરસ ઉદાહરણો છે. એક ચિત્રમાં બે લોકો એક જ દિશામાં બોક્સને ધક્કો મારી રહ્યા છે, એટલે કે એમના પ્રયત્નો જોડાઈ રહ્યા છે. જ્યારે બીજા ચિત્રમાં રસ્સાખેંચની રમતમાં બે ટીમો એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી રહી છે. આ બતાવે છે કે બળો સાથે મળીને પણ કામ કરી શકે છે અને એકબીજાની વિરુદ્ધમાં પણ. તો જુઓ, જ્યારે બળો એક જ દિશામાં હોય ત્યારે એમનો સરવાળો થાય છે, જેનાથી એક મોટું કુલ બળ બને છે. પણ જ્યારે તેઓ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પરિણામી બળ એ બંને વચ્ચેનો તફાવત હોય છે. અને જો બંને બાજુથી લાગતું બળ એકસરખું હોય તો એકબીજાને કેન્સલ કરી દે છે અને પરિણામ શૂન્ય થઈ જાય છે. તો આપણે એ તો જાણ્યું કે બળ એટલે ધક્કો કે ખેંચાણ, પણ એ કોઈ વસ્તુ પર શું અસર કરી શકે? બળ ફક્ત વસ્તુને શરૂ કરવા કે રોકવા માટે જ નથી. એની 3 મુખ્ય અસરો છે. પહેલી અસર, બળ કોઈપણ વસ્તુની ગતિની સ્થિતિ બદલી શકે છે. એટલે કે કોઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવી શકે, જેમ કે બેટ્સમેન બોલને ફટકારે છે, અથવા કોઈ ગતિમાં રહેલી વસ્તુને રોકી શકે છે, જેમ કે ગોલકીપર બોલને પકડે છે. એ વસ્તુની ઝડપ વધારી કે ઘટાડી પણ શકે છે. બીજી અસર એ છે કે બળ ગતિમાં રહેલી વસ્તુની દિશા બદલી શકે છે. વોલીબોલની રમતનો વિચાર કરો. ખેલાડીઓ બોલને નેટ પર આગળ પાછળ મોકલવા માટે તેને ફટકારે છે. દરેક ફટકો બોલની ગતિની દિશા બદલી નાખે છે. અને ત્રીજી અસર, બળ કોઈ વસ્તુનો આકાર બદલી શકે છે, જેમ કે રોટલીનો લોટ બાંધતી વખતે, સ્પ્રિંગ દબાવતી વખતે કે પછી ફુગ્ગાને દબાવતી વખતે આપણે બળ લગાવીને એનો આકાર જ તો બદલીએ છીએ. આ ફેરફાર કાયમી પણ હોઈ શકે અને કામચલાઉ પણ. હવે એક મજાની વાત એ છે કે બધા બળ માટે ભૌતિક સ્પર્શની જરૂર નથી હોતી. આના આધારે આપણે બળોને 2 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ છીએ. ચાલો એ જોઈએ. સંપર્ક બળો ત્યારે જ લાગે છે જ્યારે વસ્તુઓ એકબીજાના સીધા સંપર્કમાં હોય. જેમ કે આપણે કંઈક ઉપાડવા માટે સ્નાયુબળ વાપરીએ છીએ અથવા 2 વસ્તુઓ વચ્ચેનું ઘર્ષણ. બીજી બાજુ અસંપર્ક બળો દૂરથી જ કામ કરે છે. ચુંબકીય બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. બળના વિચાર સાથે ગાઢ રીતે જોડાયેલો એક બીજો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે દબાણ. કારણ કે ફક્ત કેટલું બળ લગાડ્યું એ જ નહીં, પણ એ કેવી રીતે લાગુ કર્યું એ પણ એટલું જ મહત્વનું છે. ચાલો આ સંબંધને સમજીએ. દબાણ એટલે મૂળભૂત રીતે કોઈ ચોક્કસ વિસ્તાર પર કેટલું બળ કેન્દ્રિત થયેલું છે એનું માપ. વાત ફક્ત બળના જથ્થાની જ નથી, પણ એ કેટલી જગ્યા પર ફેલાયેલું છે એની પણ છે. આ રહ્યું એનું સૂત્ર, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આનો સીધો અર્થ એ થાય કે જો બળ એટલું જ રહે પણ ક્ષેત્રફળ ઓછું થઈ જાય તો દબાણ વધી જાય, અને જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટી જાય. એકદમ સરળ. અને આ ચિત્ર એને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. કુલી શા માટે માથા પર કપડાનો વીંટો રાખે છે? કારણ કે એનાથી બોજ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. ક્ષેત્રફળ વધારવાથી તેઓ તેમના માથા પર લાગતું દબાણ ઘટાડે છે, જેનાથી ભારે વજન ઉપાડવું સહેલું બને છે. છે ને કમાલની યુક્તિ? તો હવે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે આ બધા સિદ્ધાંતો ફક્ત વિજ્ઞાનના પાઠ પૂરતા નથી. બળ અને દબાણો તો સતત આપણી આસપાસ કામ કરી રહ્યા છે. તો ચાલો મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ. ધક્કો કે ખેંચાણ એ છે બળ.
બળ કોઈ વસ્તુની ગતિ, દિશા કે આકાર બદલી શકે છે. બળના બે પ્રકાર છે: સંપર્ક અને અસંપર્ક. અને દબાણ એટલે કે બળ કેટલા વિસ્તાર પર ફેલાયેલું છે. આ બધી માહિતી પછી ચાલો એક વિચાર કરીએ. એક ક્ષણ માટે આપણે આસપાસ જોઈએ. શું અત્યારે આપણી આસપાસ કામ કરી રહેલા બળોને આપણે ઓળખી શકીએ છીએ? ખુરશી પર બેસવાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોય કે પછી કંઈક લખતી વખતે લાગતું સ્નાયુ બળ? આપણી દુનિયા ખરેખર આ અદૃશ્ય શક્તિઓથી જ ચાલે છે.